જુઓ, ક્લાઇમેટ ચેન્જની વાતો સાંભળીએ ને એટલે ઘણીવાર આપણને એમ થાય કે આ બધું બહુ મોટું છે, આપણે શું કરી શકીએ? પણ સાચું કહું તો ક્યારેક સૌથી મોટા પરિવર્તનની શરૂઆત, અને એ પણ એકદમ આકર્ષક રીતે, આપણા ઘરાંગણેથી જ થતી હોય છે. હવે આ વાત સાંભળીને જ નવાઈ લાગે ખરું ને? ભારતના એક નાના શહેરમાં એક સામાન્ય સરકારી શાળા, અને એણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. અને ના, આ કોઈ રમતગમત કે ભણવાની વાત નથી. તો સવાલ એ થાય કે આખરે આ શાળાએ એવું તે શું કર્યું હશે? ચાલો જાણીએ. આપણી આખી વાતના કેન્દ્રમાં છે ગાંધીનગરની પાલજ પ્રાથમિક શાળા. અને ખાસ તો આ વિદ્યાર્થીઓ. આ જ છે આપણા આજના હીરો. ભલે નાના દેખાય, પણ એમના જ પ્રયાસોથી એક મોટી સકારાત્મક ક્રાંતિની શરૂઆત થઈ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. કેવી રીતે એક સાવ નાનકડો સ્થાનિક વિચાર આખી દુનિયાનું ધ્યાન ખેંચી ગયો? શું હતું એમના કામમાં જેણે એમને વૈશ્વિક ઓળખ અપાવી? એમની આ સિદ્ધિનું નામ હતું પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ. આ પહેલ માટે જ તેમને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એવોર્ડ મળ્યો. અને સમજી લેજો, આ ખાલી એક સર્ટિફિકેટ નહોતું, આ તો એમના અનોખા અને સુપર ઇફેક્ટિવ આઈડિયા પર લાગેલી મંજૂરીની મહોર હતી. ઓકે, તો હવે વાત કરીએ એ સિસ્ટમની. એમણે આખી સિસ્ટમ બનાવી કેવી રીતે? અને સૌથી મહત્વની વાત, રિસાયકલિંગ જેવું કામ એને બાળકો માટે આટલું બધું રસપ્રદ અને ફાયદાકારક, મતલબ કે આકર્ષક, કઈ રીતે બનાવ્યું કે બધા એમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા? જો, આ આખી સિસ્ટમની ખાસિયત એની સરળતામાં છે. બહુ સિમ્પલ છે. સ્ટેપ 1, વિદ્યાર્થીઓ ઘરેથી પ્લાસ્ટિકનો કચરો સ્કૂલે લાવે. સ્ટેપ 2, દર બુધવારે આ બધો કચરો ભેગો થાય. સ્ટેપ 3, એક રિસાયકલિંગ કંપની આવે અને આ કચરો લઈ જાય. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. સ્ટેપ 4, બદલામાં એ કંપની શું આપે? એ જ રિસાયકલ થયેલા પ્લાસ્ટિકમાંથી બનેલી બેન્ચો અને બીજી કામની વસ્તુઓ. મતલબ કે એક એવી વિન વિન સિચ્યુએશન જ્યાં કોઈ હારતું જ નથી. અને આ જ તો આ મોડેલનું સૌથી મોટું આકર્ષણ છે. અને હા, આ કોઈ હવામાં કરેલી વાત નથી. આને એકદમ ગંભીરતાથી લેવામાં આવ્યું છે. અહીં જુઓ, આ નિયમો શાળાના નોટિસ બોર્ડ પર લગાવેલા છે. આ ખાલી સૂચનાનો નથી, પણ એક શિસ્ત છે, એક જીવનશૈલી છે જેનો દરેક વિદ્યાર્થી ભાગ બન્યો છે. પણ વાત અહીં પ્લાસ્ટિક પર અટકતી નથી. ના, પ્લાસ્ટિક ભેગું કરવું તો માત્ર એક શરૂઆત હતી, એક બીજ વાવા જેવું હતું. કારણ કે આ એક સફળતામાંથી પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું આખું વન ઊભું થયું. એમણે તો પોતાનો વ્યાપ બહુ જ વધાર્યો. વૃક્ષો વાવવાથી માંડીને વરસાદના પાણીનો સંગ્રહ કરવા સુધી. એટલું જ નહીં, રિન્યુએબલ એનર્જી વિશે શીખવવાથી લઈને પશુ પક્ષી બચાવવા માટે જાગૃતિ ફેલાવવા સુધી. એમણે પર્યાવરણની કાળજીને જાણે કે ભણતરનો જ એક ભાગ બનાવી દીધો. અને આ તસવીરો એની સાબિતી છે. આ કોઈ ચોપડીનું જ્ઞાન નથી, આ તો પ્રેક્ટિકલ અનુભવ છે. અહીં બાળકો જાતે જ પ્રકૃતિને નજીકથી જોઈ રહ્યા છે, એને સમજી રહ્યા છે. ફોટોગ્રાફી એક્ઝિબિશન દ્વારા પોતાની આસપાસ કેટલી જીવસૃષ્ટિ છે એને ઓળખી રહ્યા છે. હવે આટલું સરસ કામ થાય તો એ શાળાની દિવાલોમાં બંધ થોડું રહે? બિલકુલ નહીં. આ જાગૃતિની લહેર શાળામાંથી નીકળીને આખા સમાજ સુધી પહોંચી. પણ કેવી રીતે? ચાલો જોઈએ. એમની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર હતી. એક સાથે બે જગ્યાએ કામ કર્યું. એક બાજુ ક્લાસરૂમની અંદર બાળકોને તૈયાર કર્યા, અને બીજી બાજુ એ જ બાળકોને સાથે લઈને રેલીઓ કાઢી અને આ સંદેશો ગામના ઘરે ઘર સુધી પહોંચાડ્યો. અને જુઓ, એમના આ પ્રયત્નોની અસર કેટલી મોટી હતી. સ્થાનિક અખબારોએ પણ એમની નોંધ લીધી. જ્યારે આ બાળકો પ્લાસ્ટિક મુક્ત ગામના નારા લગાવતા શેરીઓમાં નીકળ્યા, ત્યારે આખું ગામ એમની સાથે જોડાઈ ગયું. આ અભિયાન હવે માત્ર શાળાનું નહોતું રહ્યું, આખા ગામનું બની ગયું હતું. તો ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ. આ મોડેલ આટલું સફળ કેમ થયું? એમાં એવું તે શું હતું જેણે એને આટલું અસરકારક અને સાચે જ આકર્ષક બનાવ્યું? ચાલો એની આખી બ્લુપ્રિન્ટને જરા નજીકથી જોઈએ. તો આખરે એમની સફળતાનું સિક્રેટ શું છે? જુઓ, જવાબ આ 5 મુદ્દાઓમાં છે. પહેલું અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને જ હીરો બનાવ્યા. બધી જવાબદારી એમના હાથમાં. બીજું, દેખીતું વળતર. પેલી રિસાયકલ થયેલી બેન્ચો રોજ નજર સામે રહેતી એટલે ખબર પડે કે આપણી મહેનત ક્યાં જાય છે. ત્રીજું, કમ્યુનિટી પાર્ટનરશિપ, એટલે કે રિસાયકલિંગ કંપની સાથેનું જોડાણ. ચોથું, પ્રિન્સિપાલનું મજબૂત નેતૃત્વ, જેણે આખા પ્રોજેક્ટને દિશા આપી. અને છેલ્લે પાંચમું, એકદમ સાદા અને સીધા નિયમો જે બધા સરળતાથી પાડી શકે.
બસ આ 5 વસ્તુઓ ભેગી થઈ અને એક જબરદસ્ત સફળ મોડલ તૈયાર થયું. અને એટલે જ આ વાત સમજવી ખૂબ જરૂરી છે. આ માત્ર પાલજ ગામની એક પ્રેરણાદાયક વાર્તા નથી. આ તો એક એવી રેડીમેડ બ્લુપ્રિન્ટ છે, એક એવો નકશો છે જેને દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ શાળામાં લાગુ કરી શકાય છે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને શક્તિશાળી સવાલ પાસે લાવીને મૂકી દે છે કે જો માત્ર એક શાળા આટલું મોટું, આટલું હકારાત્મક પરિવર્તન લાવી શકતી હોય તો જરા વિચારો, આવી 1000 શાળાઓ સાથે મળીને શું નહીં કરી શકે.